લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પ્રાંત ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સહિત તેમજ બોરીસણા અને કલોલ નગરપાલિકાનો સમાવેશ ન કરવા માટે કલોલ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારું નામ ગણપતસિંહ ઠાકોર, બોરીસના માજી સરપંચ. તાજેતરમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે કલોલ નગરપાલિકામાં સમાવેશ કરવા માટે સહીજ અને બોરીસણા ગામનો, એમાં સહીજના માજી સરપંચ શ્રી પ્રતાપજી ઠાકોર અમે બંને સાથે મોટી સંખ્યામાં મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવાના છે કે કલોલ નગરપાલિકામાં જે ગામનો સમાવેશ જે અમારો કર્યો છે એ તમે સમાવેશ કર્યો છે એમાં અમે બિલકુલ સંમત નથી. એટલે અમે આજે શું કહેવાય કે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સાથે સાથે નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાનો અને ગામ પંચાયતના ટેક્સોમાં ઘણો બધો ફેરફાર છે. દાખલા તરીકે નગરપાલિકાની ગામ પંચાયતની 300 રૂપિયા ટેક્સ હોય મકાનનો, તો એ ટેક્સ દાખલા તરીકે નગરપાલિકાની 3000 રૂપિયા ટેક્સ થાય. એટલે સામાન્ય માણસને ઘણી બધી મુશ્કેલી પડવાની છે. સાથે સાથે કલોલ સહીજ ગ્રામ પંચાયતની વાત કરવા જઈએ કે બોરીસણા ગ્રામ પંચાયતની વાત કરીએ, બંને ગામો બિલકુલ વિકસિત છે. ગટર, રોડ, ગટર લાઇન, પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, નવીન બોરો, પ્રાઇમરી સ્કૂલોથી માંડી કોઈ પણ જાતની અમારી મુશ્કેલી છે નહીં. અને દાખલા તરીકે નગરપાલિકા એમની પોતાની જે દાખલા તરીકે એના નગરપાલિકામાં જે સેવા પૂરી પાડી ના શકતા હોય તો એ ગ્રામ પંચાયતને લઈને ગ્રામ પંચાયત શું કરશે? પ્રતાપ શંકરજી સહી ચાલુ સરપંચ છું અને જે વિભાજન નગરપાલિકાએ જે ગામના સમાવેશ બોરીસણા સહિતનો સમાવેશ કર્યો છે એ અમે યોગ્ય અમને લાગતું નથી. કારણ કે હવે અમારા ગામની અંદર ગરીબ પબ્લિક છે, જેથી કરીને ટેક્સ ભરી શકાય તેમ નથી. તો આ અમારા અંદર આ સરકારે જે સમાવેશ કર્યો છે એ અમારે પરત કરે એ માટે આવેદનપત્ર આપીએ છીએ પલવેરાશ્રીને. મકવાણા ગામ સહીજ જે કલોલ ગુજરાત સરકારશ્રીએ કલોલમાંથી સહીજના નગરપાલિકામાં જે સામેલ કરવાનું કર્યું છે એ બિનઅધિકૃત છે, ખોટું છે, કાયદાકીય એ થવું જોઈએ નહીં. બીજું અમારી એક વાત એવી છે કે નગરપાલિકા પોતે દેવાદાર છે અને આમનો સમાવેશ કરવા છે એટલે ભવિષ્યમાં આ દેવું વધતું રહેવાનું છે. એની જે ગ્રામ પંચાયતના લેવલે જે અમને પાણીની જે સગવડ મળે છે એ નગરપાલિકા પરિપૂર્ણ કરી શકે એમ નથી લાગતી. એના માટે અમારો સખત વિરોધ છે.